તો આખું લિસ્ટ કરીએ તો એક એક લક્ષણમાં એમ થાય ચોકડી ચોકડી ચોકડી, આય નથી, આય નથી, આય નથી, આય નથી, બધામાં ચોકડી જ વાગે. આપણે તો આખું લિસ્ટ કરીએ છીએ. યસ્માન નો જુજતે લોકો લોકાન નો જુજતે હર્ષામર્ષ ભયોદ્વેગ યુક્તો મે સચ મે પ્રિય. આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે, આવો. આપણે તો વાંચતા વાંચતા એમ થાય ને ટેન્શન થઈ જાય કે આમાં તો એકેમાં મેળ પડે એમ નથી. આપણે તો ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાન ના થવું સાવ સહેલું છે. આપણે ભગવાનને લાયક થવાનો પ્રયાસ નહીં કરી. કેમ કે આપણે બધા સાધારણ સંસારમાં રહેનારા જીવો. હા, આપણને સંસારમાં મોહ છે, સ્વીકારો પ્રભુ. ના, આસક્તિ છે, સ્વીકારીએ છીએ. પોતાની કમીઓ ભગવાન આગળ સ્વીકારી લેવાથી ભગવાન એ કમીઓને દૂર કરવા કરતા તમારી દ્રષ્ટિ એના તરફ અલૌકિક કરી દે છે. ભગવાન તમારો સંસાર નહીં ચૂંટવી લે, પણ સંસાર પ્રત્યે તમારી દ્રષ્ટિ ઉત્તમ બનાવી દેશે. જે હીન અને લૌકિક ભાવે તમે બધાને જુઓ છો, ભગવાનને પાપી જોડે જરાય વાંધો નથી. ભગવાનને તો પાપ સાથે વાંધો છે. ભગવાનને જીવ જોડે કોઈ પ્રોબ્લેમ નથી. એની પતન કરનારી આસક્તિઓ જોડે વાંધો છે. એટલે ભગવાન કઈ તમને પોતાનો બનાવવા માટે તમારું બધું જ નહીં લઈ જાય, પણ તમારી દ્રષ્ટિ ભગવાનને ગમે એવી બનાવી દેશે. જો આપણે શરણાગત થઈએ, બ્રહ્મ સંબંધ લઈએ, તેમ તો બધું ભગવાનનું થઈ ગયું. હવે આપણે કોઈ ચિંતા જ નહીં કરવાની, સાચવવાનું નહીં, જેનું જે થવું હોય થાય. અરે ના, આપણે નિષ્ઠુર થોડી છે. અનાસક્ત હોઈ શકે ભક્ત, નિષ્ઠુર થોડી હોય. હવે તો વધારે સાચવીશ, કારણ હવે આ મારું નથી, ભગવાનની આપેલી પ્રસાદી છે. હવે મારું ઘર મારું નથી, ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે. મારો પરિવાર એ મારો નથી, ઠાકોરજીનો આપેલા 5 વૈષ્ણવ છે. હવે તો મારી જવાબદારી શરણાગતિ પછી વધી ગઈ. જો આપણી વસ્તુ હોય ને તો આપણે કેર ન કરી, પણ કોઈ કહે જો આ ઠાકોરજીનું જો સાચવજે, એટલે આપણે હાથમાં લઈને સાચવીને ભરીએ, ઠાકોરજીનું છે, ઠાકોરજીનું છે. એમ સમર્પણ પછી વ્યક્તિ વધારે જવાબદાર બની જાય છે, કારણ હવે તો પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું છે. એટલે કે જ્યારે સંસારમાં રહેવાની દ્રષ્ટિ ઉત્તમ બની જાય છે, ત્યારે સંસારમાં રહેવાનો આનંદ બદલાઈ જાય છે. આપણી લૌકિકતા અને આપણી હીન દ્રષ્ટિ ભગવાનના બનાવેલા સંસારનો આનંદ માણવા દેતી નથી. આપણને એવું લાગે કે સંસારમાં રહીને સંસાર માણીએ ના, આપણે તો અફસોસ જ કરીએ છીએ. અને જ્યારે જો ઉત્તમતા તો પુસ્તકોમાં હોય. આપણી તકલીફ શું છે? ઉત્તમતાને શોધવામાં મળેલા લોકોનો આનંદ માણવાનું ભૂલી જઈએ છીએ, ગુમાવી દઈએ છીએ. ઓહો, પિતા તો આવા હોય, માતા તો આવી હોય, પત્ની તો આવા હોય, દીકરો તો આવો હોય, ભાઈ તો આવો હોય. હવે ચોપડીમાં વાંચેલું ગોતવા નીકળશો ને, એક દીકરાને એક છોકરાને નિબંધ આવ્યો પપ્પા વિશે, એને ચોપડીમાં વાંચ્યું તો મારા ઘરે રહે છે કોણ છે? આમાં તો પપ્પા આવા હોય, આમાં તો દીકરો આવો હોય. તો ચોપડીમાં લખેલા માણસો ગોતવા નીકળશો ને તો ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે. લિમિટેશન સમજો માણસ. આપણા બધાની સીમા છે. આપણે ઉત્તમ બનવાના પ્રયાસ કરીએ છીએ, પણ 24 કલાક ઉત્તમ રહી શકતા નથી. ઉત્તમતાની ક્ષણો હોય, શ્રેષ્ઠતાની અવસરો હોય, પણ શ્રેષ્ઠ પરિવાર એને જ કહેવાય જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, વિરોધાભાસ પણ હોય, સહયોગ પણ હોય, સહકાર પણ હોય. આ બધું જ ભેગું મળીને એક પરિવાર બને છે. શ્રેષ્ઠ પરિવાર એટલે એમાં થોડું હોય કે પતિ આવે એટલે કે આવો નાથ પધારો, બિરાજો, આપના માટે ભોજન તૈયાર. પેલો ગભરાઈ જાય, આજે કંઈક મોટું થવાનું છે ચોક્કસ. આટલું બધું માન, ત્યાં તો એમ જમી લો નહીં તો ઠંડુ થઈ જશે, પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જ હોય ને. તો માણસની સીમાઓ છે, અને એ સીમાઓને નહીં સમજો, અને ધર્મક્ષેત્ર પણ જો માનવની સીમાને નહીં સમજે અને એ ઉત્તમ હોય તો જ એનો સ્વીકાર, એવી શરત જો ભગવાન પણ રાખે ને, તો ભગવાને વૈકુંઠમાં એકલો જ રહે. પછી તો ઉત્તમતા તો ભગવાન પ્રદાન કરે છે. માણસ દોષોને સ્વીકારી ભગવાનના થવાનો સંકલ્પ કરે છે, અને પ્રભુને લાયક તો પ્રભુ જ બનાવ્યું છે. અને એટલા માટે દશમસ્કંદની આ નિરોધ લીલામાં
મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધીમાં, સ્વભાવ સંગથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજી સ્વીકારે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. તો શું ભગવાનને લાયક પ્રકૃતિ નથી તો ભગવાન એનો સ્વીકાર જ નહીં કરે? તો કે ના, આ ભગવાન ભાગવતના ભગવાન એવા છે કે જીવને નહીં બદલે, પણ જીવને અનુકૂળ પોતે લીલા કરશે, અને એને અનુકૂળ થઈને એની પાસે જશે એટલે જીવને સહજ આસક્તિ થશે કે આ તો મારા જેવો ઠાકોરજી છે. અને ભક્તો ત્રણ પ્રકારના છે, તામસ, રાજસ, સાત્વિક. એટલે ભગવાન તામસ લીલા કરશે, ભગવાન રાજસ લીલા કરશે. અને ભગવાન આવી તામસ લીલા કરે, તામસ ભક્તને શું થાય? આ તો મારા જેવો ઠાકોરજી છે, તુરંત ભગવાનમાં પ્રેમ થાય. આ તો અમારા જેવો ઠાકોરજી, તો રાજસ લીલા કરે તો રાજસ ભક્તનો નિરોધ થાય. તો નિરોધની વ્યાખ્યા જે છે પ્રપંચની વિસ્મૃતિ. અહીંયા પ્રપંચ એટલે અમતા મમતા રૂપી સંસાર, એને છોડવાનો નથી, એને વિસ્મૃત કરવાનો છે. કે ભગવાનમાં એવી આસક્તિ થઈ જાય કે જેમ પેંડો ખાઓ ને પછી ખાંડ નાખેલું દૂધ પીવો ને તો એ ફીકું જ લાગે, એમ જ્યારે ભગવાનમાં આનંદ લાગવા લાગે ને ત્યારે આપમેળે સંસારની આસક્તિ ઓછી થવા લાગે. એમ થાય કે અહીંયા જે આનંદ છે એવો આનંદ તો બીજે ક્યાંય નથી. આને જ મહાપ્રભુજી નિરોધ લીલા કરી. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં કેટલા રાજા આસ્કરણદાસજીની વાર્તા આવે છે. યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા ચાલી રહી છે. ચેતસ તત્પ્રવણમ સેવા. મહાપ્રભુ તો સેવાની વ્યાખ્યા છે કે ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ છે. અને ત્યાં કઢીનો ડબરો, અને પ્રસિદ્ધ કથા છે ને કે ઘોડાને ઠોકર વાગી અને એમને એમ થયું કે મારો કઢીનો ડબરો ઢોળાયો માનસી સેવા, અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. ઇતિહાસ એમ લખે છે. અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ. અને આ પરસ્પર છે. જે ક્ષણે તમને એમ થશે ને કે પ્રભુ હવે આપના વગર નહીં ચાલે, મારે આપની જરૂર છે, આપનાથી કાંઈ જોઈતું નથી, એ જ ક્ષણે પ્રભુને પણ એમ થશે મને પણ હવે તારા વગર નહીં ચાલે, મને હવે તારી જરૂર છે, તારાથી કાંઈ જોઈતું નથી. આ પરસ્પરનો નિરોધ છે. જે દિવસે જીવને એમ થાય હવે પ્રભુ વગર નહીં જીવાય. જો પ્રભુ મળતા કેમ નથી? એનું એક જ કારણ છે, આપણને એના વગર ચાલી જાય છે. જે ક્ષણે એમ થશે ને હવે એના વગર નહીં જીવાય, એ જ ક્ષણે તમારી સામે પ્રગટ થઈ જશે. આપણે ચલાવી લઈએ છીએ તો ચાલે છે, જે ક્ષણે આપણને એમ થાય કે હવે નહીં ચાલે. અને કેટલા ભક્તોને આપણે શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે છે. આખો દિવસ મદન મોહનલાલની સેવા કરે, થાકે એટલે નિજ મંદિરના ઉંબરે માથું રાખીને સૂઈ જાય રાતના. પણ પ્રભુ વગર એક ક્ષણ રહી ન શકે એટલે બૂમો પાડે અડધી રાતના, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને અંદરથી ઠાકોરજી અવાજ લગાવે કે હા શું છે ગોપાલદાસ? ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરે કે જયરાજ મને તો બોલવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો છો? ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે, તું મારા વગર નથી રહી શકતો તો મને પણ તારા વગર ગમતું નથી. આ તો પરસ્પરનો નિરોધ છે. જે દિવસે આપણને એમ થશે કે પ્રભુ વગર નહીં રહેવાય, એ જ ક્ષણે પ્રભુને પણ. ગજનદાવની વાર્તા આવે છે કે અક્કાજી પાન લેવા મોકલ્યા, બીડા લેવા મોકલ્યા, અને નવનીત પ્રિયાજીની આગળ રાજભોગનો થાળ પડ્યો છે. કાની આપી કે હવે આરોગો, પણ કહ્યું કે મારો ગજ્જન ગયો છે, એના વગર મને ભૂખ નથી લાગતી. એ આવીને જ્યારે મને એમ કહે કે પ્રભુ આરોગો, ત્યારે જ મને ભૂખ લાગી. અને ત્યાં એમને એવો વિરહ થયો કે મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે મહાપ્રભુજીને ખબર પડી, ત્યારે કહ્યું અક્કાજીને કે ગજ્જનને ક્યારે ઠાકોરજીથી અલગ ન કરતા, કારણ કે એના વગર નવનીત લાલને ગમતું નથી. આ પરસ્પરનો નિરોધ છે. આ કથાનો વિષય છે. દશમ સ્કંદની કથા આ નિરોધ લીલા છે કે જ્યાં પ્રભુ પ્રતિપલ પ્રપંચની વિસ્મૃતિ કરાવશે ભક્તો. એ છેક નંદ મહોત્સવથી લઈ રાસોત્સવ, આખી વ્રજના બધા ઉત્સવ ને છેક દ્વારિકા લીલા સુધી લક્ષ્ય એક જ છે, મારો જીવ એનું મન મારામાં લાગે.